હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો હવે ગણેશ ચતુર્થીનો દિવસ નજીક આવી રહ્યો છે, તો આજે હું અહીંયા ગણપતિ દાદાને પ્રસાદીમાં ધરાવવા માટે ટેસ્ટી એવા મોતીચૂર લાડુ બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। જો તમે પણ પ્રસાદીમાં ધરાવવા માટે આ મોતીચૂર લાડુ ઘરે બનાવશો તો હલવાઈની દુકાન કરતાં તમને ઘણા એવા સસ્તા પડશે। તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો। તો મોતીચૂર લાડુ બનાવવા માટે મેં અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને કપના માપ પ્રમાણે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે। તો માપ જોવા જઈએ તો 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે। એમાં આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને વિસ્કરની મદદથી બધું જ મિક્સ કરીશું। અંદર ચણાના લોટના ગાંઠા ન રહી જાય એ રીતે બધું જ આપણે મિક્સ કરી અને પતલું એવું આપણે બેટર રેડી કરવાનું છે। તો હજી થોડા પાણીની જરૂર પડશે, તો થોડું પાણી ફરીથી એડ કરી આ રીતે આપણે મિક્સ કરતા રહીશું। આ 250 ગ્રામ ચણાના લોટમાંથી 500 ગ્રામ મોતીચૂર લાડુ બનીને તૈયાર થાય છે, એટલે કે તમારે જે રીતે બનાવવા હોય એ રીતે તમે ચણાના લોટનું માપ લઈ શકો છો। તો આ રીતે બેટર બનાવીને મેં રેડી કર્યું છે। એમાં હું ચપટી જેવા ખાવાના સોડા એડ કરી દઈશ અને સોડાને અંદર સરસ એવા મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આ રીતેનું પાતળું એવું આપણે બેટર બનાવીને રેડી કરવાનું। તો હવે આપણે બુંદી પાડીશું। તો મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આ રીતે કાણાવાળું બાઉલ મારી પાસે હતું, તો મેં અહીંયા આ રીતે નાની નાની મોતી જેવી બુંદી પાડવા માટે બાઉલ લઈ લીધું છે। તો આ રીતે બાઉલ આપણે થોડું ઊંચું રાખી તેલમાં અને આ રીતે બેટર જે બનાવ્યું હતું એ અંદર આ રીતે એડ કરવાનું, એટલે નીચે નાની નાની મોતી જેવી બુંદી પડી અને તેલમાં તૈયાર થશે। આ રીતે જો તમે કાણાવાળું બાઉલ લેશો તો અને થોડું એવું ઊંચું રાખશો તો તેલ ગરમ હશે તો પણ તમને દજાય નહીં। તો આ રીતે બાઉલ સાઈડમાં રાખી તમે જોઈ શકો છો કે સરસ એવી બુંદી આપણી પડીને રેડી થઈ છે। તો થોડી એવી ગોલ્ડન બ્રાઉન કે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને આપણે તળવા દઈશું। આ રીતે કલર થોડો ચેન્જ થાય એટલે બધી જ બુંદી આપણે બહાર લઈ લઈશું। જો તમારી પાસે કાણાવાળું બાઉલ ન હોય તો તમે દૂધની કોઈ થેલી હોય કે કોઈ પ્લાસ્ટિકની થેલીમાં ભરીને પણ નાની નાની મોતી જેવી બુંદી પાડી શકો છો। તો આ રીતે પ્લેટમાં આપણે બધી જ બુંદી લઈ લઈશું। તમે બીજી વાર બુંદી પાડો એટલે આ રીતે બાઉલ છે એને ફરીથી ધોઈ અને આપણે ઉપયોગ કરવાનો, જેથી બધા જ કાણા જે હોય એ બધા પૂરાઈ ના ગયા હોય અને બુંદી પણ બધી સરસ એવી આપણી પડે। તો આ રીતે જે બેટર મેં બધું બનાવ્યું છે બધા જ બેટરની હું અહીંયા બુંદી બનાવી અને રેડી કરી દઈશ। તો તમે જોઈ શકો છો કે મેં બધી જ બુંદી અહીંયા બનાવીને રેડી કરી દીધી છે, પરંતુ અંદર થોડી એવી મને મોટી બુંદી પણ લાગી રહી છે। તો એ બુંદીને આપણે થોડી એવી નાની બનાવવા માટે મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે અને 2 થી 3 આ રીતે ચમચા અંદર બુંદીના એડ કરી અને એને એક જ વાર ફેવરી અને આપણે આ રીતેની બુંદી ઝીણી એવી બનાવીને રેડી કરી દઈશું। આ રીતે બુંદીને થોડી એવી ક્રશ કરવાથી બહાર મોતીચૂરના જે લાડુ મળે છે એવા જ મોતીચૂરના આપણા લાડુ બનીને તૈયાર થાય છે। એટલે હું અહીંયા જે બધી જ બુંદી બનાવીને રેડી છે બધાને આ રીતે ક્રશ કરીને રેડી કરી દઈશ। તો હવે લાડુ બનાવવા માટેની ચાસણી આપણે રેડી કરીશું। તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને કપના માપ પ્રમાણે હું અહીંયા અંદર ખાંડ એડ કરી દઈશ અને માપ જોવા જઈએ તો મેં 150 ગ્રામ ખાંડ લઈ લીધી છે અને અડધો કપ જેવું આપણે અંદર પાણી એડ કરી દઈશું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે। તો ખાંડ બધી પીગળે ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું। તો આને આપણે થોડું સતત હલાવતા રહીશું જ્યાં સુધી થોડું એવું જાડું ન થાય ત્યાં સુધી। અને ચાસણીને આપણે એક જ તારની ચાસણી બનાવવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે થોડું એવું જાડું થઈ ગયું છે। તો બહાર માર્કેટમાં મળતા મોતીચૂર લાડુ જેવો કલર લાવવા માટે હું અહીંયા ઓરેન્જ ફૂડ કલર ચપટી જેવો અંદર એડ કરી દઈશ અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવો કલર આપણો અંદર મિક્સ થઈ ગયો છે અને આ રીતે આપણે એક જ તારની ચાસણી બનાવવાની છે, તો ચેક કરી લેવાનું। તો આ રીતે આપણી ચાસણી બનીને પણ રેડી થઈ ગઈ છે। તો જે આપણી બુંદી ઝીણી એવી ક્રશ કરીને રાખી હતી એ બધી જ બુંદી અંદર આપણે એડ કરી દેવાની। કલર અને ચાસણી બધું જ બુંદીમાં સરસ એવું મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરતા રહીશું અને આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને આ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ પણ બંધ કરી દઈશું અને કઢાઈને આપણે ગેસથી નીચે ઉતારી દઈશું।
તો આ રીતે મેં અહીંયા કઢાઈમાંથી બધું જ આ રીતે મોટા એક બાઉલમાં લઈ લીધું છે અને એમાં હું અહીંયા થોડા એવા મગજતરીના બી લઈ લીધા છે. એ બધા જ મગજતરીના બી આપણે અંદર એડ કરી દઈશું અને ચપટી જેવું હું અહીંયા એલચી પાવડર એડ કરી દઈશ. એલચી પાવડર એડ કરવાથી સરસ એવી સુગંધ અને સરસ એવો ટેસ્ટ આવે છે. તો મેં અહીંયા અડધી ચમચી જેવું ઘી લઈ લીધું છે, એ અંદર આપણે એડ કરી દઈશું. બધું જ બેટર સરસ એવું ગરમ છે એટલે બધું જ અંદર આપણે મિક્સ કરી દઈશું આ રીતે હાથ વડે ધીરે ધીરે. તો બધું જ આ રીતે મિક્સ કરી અને આપણે રેડી કરી અને લાડુ બનાવવાની તૈયારી કરીશું. તો હવે તો ગણેશ ચતુર્થીના દિવસે ઘરે ઘરે બધા જ લોકો ગણપતિ દાદાના પધરામણા કરતા હોય છે અને 10 દિવસ માટે એમને રાખતા હોય છે અને એમની સેવા પૂજા કરતા હોય છે. તો એમને પ્રસાદીમાં ધરાવવા માટે મારી આ રેસીપી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. માર્કેટ કરતાં ઘણી સસ્તી પડશે અને ખૂબ જ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો તમને ગણપતિ દાદાને પ્રસાદીમાં ધરાવવા માટે અલગ અલગ પ્રસાદીની રેસીપી જો જોવી હોય તો મારી આ ચેનલમાં જોડાયેલા રહેજો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પ્રસાદીની અલગ અલગ રેસીપી પણ જોવા મળી રહેશે. તો આ રીતે હું બધા જ નાના નાના લાડુ બનાવી અને તૈયાર કરી દઈશ. તો મેં અહીંયા 250 ગ્રામ ચણાના લોટમાંથી 500 ગ્રામથી વધારે મોતીચૂર લાડુ બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરી છે. તો તમે પણ એકવાર પ્રસાદી માટે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને આગળ તમારે કઈ પ્રસાદીની રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. હું બનાવવા માટે ચોક્કસથી ટ્રાય કરીશ. તો મેં અહીંયા માર્કેટ કરતાં ઘણી સસ્તી પડતી અને ઓછા ખર્ચામાં ઘરે બની જતી પ્રસાદીની રેસીપી મેં અહીંયા તમને શેર કરી. તો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.